આજે વુમન્સ ડે છે તો બધી જ મહિલાઓને મારા તરફથી વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભકામના. હું સુરેન્દ્રનગરની છું અને મીઠાકોટા ગામની છું. તો અત્યારે સરકારે અમારે પહેલાં પાણીની સગવડ નહોતી, તો પાણીની સગવડ પણ કરી આપી. અત્યારે અમારા ગામમાં બોર છે. પહેલાં અમારે એવું હતું કે અમે પાણી પણ વાટકેથી પીતા હતા. અત્યારે રોડ પણ છે અને ત્યારે સ્કૂલ પણ નથી. અત્યારે અમારે પ્રાથમિક સ્કૂલ પણ થઈ ગઈ છે, માધ્યમિક સ્કૂલ પણ થઈ ગઈ છે, જેથી અમારી દીકરીઓ 1 થી 10 ધોરણ સુધી ગામમાં જ ભણી શકે છે. એટલે સરકારે આ પણ કામ ખૂબ અમારા માટે, મહિલાઓ માટે સરસ કર્યું છે. અને અત્યારે અમારે પાણીની કોઈ અગવડ પડતી નથી. બોર સરસ રીતે સરકારે મૂકી દીધો છે, રોડ રસ્તા સરસ રીતે કરી દીધા છે. દીકરીઓને ઠેઠ માધ્યમિક શાળા સુધી ભણી શકે તેટલી સરસ સુવિધા કરી દીધી છે. એટલે વુમન્સ ડે ઉપર આજે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર અમને સરકારશ્રીએ એક મહિલાની જે અમારી જરૂરિયાતો છે એટલી અમને ગિફ્ટ આપી છે. અને અમારી દીકરીઓ હવે બહાર પણ ભણી શકે છે, કારણ કે એને સ્કોલરશીપ મળે છે. આજે હું PhD સુધી ગઈ છું, તો હું એ સરકારનો આભાર વ્યક્ત કરું છું કે સરકારે અમને આવી રીતે સ્કોલરશીપ પણ આપેલી છે ને એ સ્કોલરશીપના લીધે અમે આગળ ભણી શક્યા છીએ. જય હિન્દ.